હેલો ફ્રેન્ડ્સ, ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વટાણા અને બટેટાનું ભાત। આ ભાત ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। વટાણા અને બટેટાનું ભાત બનાવવા માટે મેં લીધું છે લસણ। લસણમાં આપણે નાખીશું જીરું અને લસણ બેને આપણે પીસી લેવાનું છે મિક્સરમાં। હવે આપણે લેવાનું છે તેલ। તેલને આપણે પહેલે ગરમ કરી લઈએ। તમે મારા ચેનલ ઉપર નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે નાખી દઈએ ડુંગળી। ડુંગળીને આપણે તળવાની છે તેલમાં થોડી વાર સુધી। વટાણા અને બટેટાનું ભાત તમે જરૂરથી આ ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે આ ભાત અને બાળકોને તો વધારે ભાવે છે આ ભાત। વટાણા અને બટેટાનું ભાત બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતું અને ટેસ્ટી પણ બને છે। વટાણા અને બટેટાની ભાતની રેસીપી તમને સારી લાગે તો આગળ શેર કરજો। હવે એમાં આપણે નાખી દઈએ આખા મસાલા નાખવાના છે અંદર। આ મસાલામાં મેં નાખ્યું છે તજ, એલચી અને કાલી મિર્ચ નાખી છે। એમાં આપણે નાખી દઈએ વટાણા મેં એક કટોરી ભરીને લીધી છે, તમે જોઈ શકો છો। એમાં આપણે નાખી દઈએ ટમેટાના મેં નાના કટકા કરીને નાખ્યા છે, તમે જોઈ શકો છો। ટમેટાને પણ કટકા કરીને નાખવાથી વધારે ટેસ્ટી લાગે છે, ખાટુંમાં ટેસ્ટ આવે છે ભાતમાં। હવે એમાં આપણે નાખી દઈએ પીસેલું મસાલું નાખ્યા બાદ હવે એમાં આપણે નાખી દઈએ પાણી મેં થોડું જ નાખ્યું છે, અડધો ગ્લાસ જેટલો પાણી નાખ્યા બાદ હવે એમાં આપણે નાખી દઈએ લાલ મરચી મેં 2 ચમચી નાખી છે। આમાં તમે થોડી પણ નાખી શકો છો અને વધારે પણ નાખી શકો છો, તમારા ઘરમાં જેટલું તીખું ખવાતું એ પ્રમાણે તમે નાખી શકો છો। એમાં આપણે નાખી દઈએ હળદર મેં નાખી છે અડધી ચમચી। હળદર નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ મીઠું તમે તમારા હિસાબે નાખી શકો છો, મેં 1 ચમચી જેટલું નાખ્યું છે। મીઠું નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને ધીમા તાપે એને પકાવવા માટે મૂકી દઈશું। મને વધારે તો ગુજરાતી નથી આવડતું, પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને બોલીને હું સારી રીતે સમજાવી શકું। તમને આ ભાતની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને મને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા કે તમને આ કેવી લાગી રેસીપી અને કેવી નહીં। હવે આ બની ગયું છે, તમે જોઈ શકો છો। એમાં પાણી જરાય પણ નથી અને તેલ પણ ઉપર આવવા માંડ્યું છે, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે નાખી દઈએ પાણીમાં અંદર 4 ગ્લાસ નાખ્યા છે। પાણી નાખ્યા બાદ પછી એમાં આપણે નાખી દઈએ બટેટાના મેં નાના કટકા કર્યા છે, તમે જોઈ શકો છો। વટાણા અને બટેટાનું ભાત ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો વધારે ભાવે છે। મારા ઘરમાં તો બધા લોકો ખાય છે। હવે આપણે જોઈ લઈએ કે પાણી ખદખદ્યું છે કે નથી ખદખદ્યું। હવે પાણી પણ ખદખદ્યું હોય છે, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે નાખી દઈએ ચાવલ મેં અંદર નાખ્યા છે 500 ગ્રામ। આમાં બાસમતી ચાવલ નથી નાખ્યા, મેં બીજા નાના ચાવલ આવે છે ને એ નાખ્યા છે 500 ગ્રામ। ચાવલ નાખ્યા બાદ એમાં આપણે નાખી દઈએ કોથમીર અને ફુદીનો નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ અને એનું ઉપર ઢાંકણું રાખીને પકાવવા માટે મૂકી દઈએ। વટાણા અને બટેટાનું ભાત બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે। 30 થી 40 મિનિટમાં બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે। હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ। મિક્સ કર્યા બાદ એને ફરીથી પકાવવા માટે મૂકવાના છીએ આપણે। તમને આ વટાણા અને બટેટાની ભાતની રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરવાનું પણ ના ભૂલતા અને કમેન્ટ પણ કરજો મને। વટાણા અને બટેટાનું ભાત બની ગયું છે, તમે જોઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી પણ બન્યું છે। તમને આ વટાણા અને બટેટાની ભાતની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો, કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા અને મારા ચેનલ ઉપર તમે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો।